जी हमारा जे आम पार्टी में તમે ઉભા થયા છો શું કહેશો? आज आम आदमी पार्टी ने विश्वास करके मुझे एक मौका दिया है जनता के काम करने के लिए। आप जैसे जानते हो कि मोदी जी ने जैसे गुजरात मॉडल प्रस्तुत किया है और गुजरात में क्या काम किए हैं वो नहीं दिखाया है, लेकिन गुजरात मॉडल जरूर प्रस्तुत किया है। लेकिन हम उसको अलग रियल में ही गुजरात का मॉडल बना के देंगे। जो पानी, गटर, रोड, जितनी भी चीज़ें हैं, एजुकेशन है, मोहल्ला क्लिनिक है, वो हम लोगों के लिए सवाल करते हैं। क्या नाम है आपका? सोनिया अग्रवाल। बोलिए। सबसे पहले तो मैं आम आदमी पार्टी के शीर्ष नेतृत्व का बहुत बहुत आभार व्यक्त करता हूँ कि जिसने हमको इस लायक समझा कि 1 लाख वोटर के क्षेत्र में हमको उम्मीदवार बनाया। दूसरा आभार मैं हमारे साथी कार्यकर्ताओं का और मीडिया मित्रों का करूँगा जो हमको कवर कर रहे हैं। मैं वार्ड नंबर 6 से उम्मीदवार चुना गया हूँ। काफ़ी सारी ऐसी समस्या हैं जनता की जिसके लिए कि काफ़ी वर्षों से मैं लड़ रहा हूँ। समाज सेवा मेरा हॉबी है, या ये समझ लो कि जो भी है समाज सेवा मुझे करना है और मैं करता हूँ। हमारे क्षेत्र में काफ़ी सारी ऐसी समस्याएं, पानी का नहीं आना, ड्रेनेज का लीकेज होना जिस पर समस्या पे ध्यान न देना, या फिर रस्तों में गड्ढे होना, बहुत सारी ऐसी समस्याएं। 10 साल पहले मकान तोड़ दिए, लेकिन मकान दिए नहीं, भाड़ा दे रहे थे संजय नगर में, तो उनका भाड़ा बंद कर दिया। लोगों को ज़बरदस्ती स्मार्ट मीटर डाला जा रहा है बिना नोटिस के, बिना विश्वास में लिए। काफ़ी सारे मुद्दे हैं जिसके लिए हम लड़ रहे हैं और पार्टी ने मुझ पर विश्वास रखा है, तो मैं आगे भी लड़ता रहूँगा मेरी जनता के लिए। क्या नाम है आपका? मेरा नाम अनूप चतुर्वेदी, वार्ड नंबर 6 का प्रभारी हूँ और अब पार्टी ने उम्मीदवार बनाया है। वार्ड नंबर 5 એ માટે કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી તરફ મને લડત લડવા માટે ચાન્સ આપ્યો તો હું ન્યાયથી ચાન્સ લડીશ અને લોકોનું જે પ્રકારના જે કામ છે શું નામ છે આપણું? પદ્મા. મારું નામ ભાવેશ આર્ય, હું વડોદરા શહેરનો ઉપપ્રમુખ છું અને અત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહુડીમાંથી અને વડોદરા શહેરના નેતા મંડળમાંથી મારું વોર્ડ નંબર 5માં આજે ઉમેદવારી મારું નામ ઘોષિત કર્યું છે। તો હું અત્યારે હું એક જ વસ્તુ કહેવા માગીશ મારી જનતાને, મારા વોર્ડ 5ના રહેવાસીઓને, કે અમે વડોદરા શહેરમાં અત્યારે અમારા વિસ્તારમાં 1-2 દિવસમાં જ તમારા ઘરના આંગણે આવીશું અમારો પોતાનો મેનિફેસ્ટો લઈને કે અમે જીત્યા પછી શું કાર્યો કરવાના। અમે નક્કી કર્યું છે કે જીત્યા પછી અમે દર મહિને સોસાયટીમાં અલગ અલગ વિસ્તાર વાઇઝ અમે લોકો મિટિંગ કરીશું અને જેટલી હાલાકી પડી રહી છે એમને એ હાલાકીનો પ્રયત્ન અમે કરીશું કે જલ્દીમાં જલ્દી એનો નિરાકરણ લાવે। એટલે અમારી એક જ છે કે જેટલી બી વોર્ડ નંબર 5માં જે તકલીફ પડી રહી છે એ સમસ્યાને અમે ઝડપથી દૂર કરીશું। શું નામ છે? મારું નામ ભાવેશ આર્ય, વોર્ડ નંબર 5। નમસ્કાર, મારું નામ રજનીકાંત પરમાર, હું વોર્ડ નંબર 4માંથી મને ઉમેદવારી માટે જે મને આજે મારું જે નામ જાહેર કર્યું તે બદલ મેં પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મેં મારા વોર્ડ નંબર 4ની જનતાને કહેવા માગું છું કે અમે તમારા દરેક કામ માટે હંમેશા તત્પર રહીશું અને બનેલા ગણેલા ઈમાનદાર। તો એક મોકો તમે અમને આપો, જે રીતે તમે ભાજપ સરકારનો મોકો આપ્યો રીતે એમને એક મોકો આપો તમારી સેવા કરવાનો। તમને કોઈ દિવસ શિકાયતનો મોકો નહીં આવવા દે। શું નામ છે આપણું? રજનીકાંત પરમાર, વોર્ડ નંબર 4। આ ભ્રષ્ટાચાર છે, આ બધું ચાલે છે, એને આપણે દૂર કરવામાં પ્રયત્ન કરીશું। નાના નાના બાળકો, ગરીબોને ભણવાની બી બહુ તકલીફ પડે છે, ફી માફ કરાવીશું આપણે। આ બધા નાની નાની બાબતોમાં